ગુનેરી ગુફા ખાતે કથાના ચોથા અને પાંચમા દિવસે શ્રોતાઓથી મંડપ ખીચોખીચ ભરાયો. પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કથા શ્રવણનો લીધો લાભ. ગુનેરી નજીક આવેલા નિત્ય શિવ નિરંજન દેવ ગુફા ખાતે રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક ખુશાલ ભારતીજી મહારાજના સાનિધ્યમાં ચાલી રહેલી સનાતની ચાતુર્માસ ઉજવણી અંતર્ગત તારીખ 26/10થી શરૂ થયેલ માં બગલામુખી યજ્ઞ તેમજ શિવ મહાપુરાણ કથાના ચોથા દિવસે એટલે કે બુધવારે વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રોતાઓની ભીડને કારણે મંડપ ખીચોખીચ ભરાઈ ગયો હતો અને શમિયાણો પણ સાંકડા પડી ગયા હતા. કથાના વક્તા પૂજ્ય ગિરિબાપુએ જણાવ્યું કે રુદ્રાક્ષ દરેક વ્યક્તિ ધારણ કરી શકે છે, તેના માટે કોઈ વિશેષ નિયમો નથી. રુદ્રાક્ષ ધારણ કરવાથી મન શાંત રહે છે અને સકારાત્મક વિચારો પ્રેરિત થાય છે. તેમણે જણાવ્યું કે રુદ્રાક્ષનું દાન કરવું અત્યંત પુણ્યકારક છે. જલારામ જયંતીના અવસરે તેમણે વીરપુર ધામનું ઉદાહરણ આપતા જણાવ્યું કે દેશનું એકમાત્ર એવું સ્થાન છે જ્યાં કોઈ પ્રકારનું દાન લેવામાં આવતું નથી. આ પ્રસંગે રાજ્યના પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર, કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ચાતુર્માસ મહાકાલ સર્વ સમાજ સેવા સમિતિના અધ્યક્ષ મહંત રઘુનાથ ગિરિજી મહારાજ, અંબેધામ ગઢસીસાના પૂજ્ય ચંદુમા, ગુનેરી ગુફાના મહંત દિગંબર અશોક ભારતીજી મહારાજ, માં બગલામુખી યજ્ઞના તંત્રાચાર્ય લક્ષ્મીકાંત પાંડે, કાલીચરણ મહારાજ દિલ્હી તથા વૃંદાવનના યજ્ઞાચાર્ય હરિઓમજી શાસ્ત્રી સહિત અનેક સંતો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોનું સન્માન સમાજના માવજીભાઈ ગોસાઈ, સૂરજગીરી ગોસ્વામી, ઈશ્વરગીરી ગોસ્વામી અને પુનિત ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. કથાના 7ના દિવસે તારીખ 1/11ના રોજ શિવ વિવાહ મહોત્સવની ભવ્ય ઉજવણી યોજાશે. આ સાથે આગામી તારીખ 23/11/2026થી મુન્દ્રા તાલુકાના કારાઘોગા ખાતે સ્વ ચાંદુબા વેલુભા ભારાજી સોઢાના સમસ્ત પરિવારના યજમાન પદે યોજાનાર શિવ મહાપુરાણ કથાનું શ્રીફળ ધીરુભા વેલુભા સોઢાને અર્પણ કરવામાં આવ્યું હતું. આયોજનની સમગ્ર વ્યવસ્થા નિત્ય શિવ નિરંજન દેવ ગુફા સમિતિના સેવકો દ્વારા સંભાળવામાં આવી રહી છે. मैं आदर व्यक्त करता हूँ कि वो पहले से धर्म के रक्षक है. क्षत्रिय समाज पहले से धर्मशील रहे, धर्म कार्य में वो अग्रगण्य रहते हैं. इसलिए बहुत हृदय से सभी समाज का मैं आदर करता हूँ. लेकिन विशेष मैंने सभी लोक मुख से सुना है इस चतुर्मासा को संपन्न बनाने के लिए क्षत्रिय समाज ने विशेष योगदान दिया है.